સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આજથી શરૂ થયો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું। આજથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની જમાવટ જોવા મળશે। ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે। ગત વર્ષે ફ્લાવર શોની 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, ત્યારે આ વખતે મુલાકાતીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ છે। 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે। આપણે સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ફ્લાવર શોને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અન્ય અધિકારી મેયર પણ તેમની સાથે હાજર રહ્યા છે। ફ્લાવર શો કે જે અમદાવાદનું સૌથી સુંદર કહી શકાય એવું આકર્ષણ છે કે જેને જોવા માટે અનેક લોકો ઉમટી પડે છે, લાખો લોકો આવે છે। જેમાં સ્કલ્પચર બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે, જ્યારે વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે। આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। 2024ની સરખામણી 2025ના ફ્લાવર શોમાં લગભગ 1.5 થી 2 ગણો ખર્ચ વધુ થયો છે। સોમથી શુક્ર 70 અને શનિ રવિ 100 ટિકિટનો ભાવ રહેવાનો છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં એક વધુ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને એ રેકોર્ડ છે એ વિશ્વના સૌથી મોટા બુકેનો રેકોર્ડ છે। આપ જોઈ રહ્યા છો એ વિશ્વનું સૌથી મોટું બુકે છે અને આ બુકે જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામશે, કારણ કે આ બુકેમાં લગભગ 30,000 કરતાં પણ વધારે લાઈવ પ્લાન્ટથી આ તૈયાર કરવામાં આવે છે અને એમાં રંગબેરંગી લાઈવ પ્લાન્ટ પણ જોવા મળી રહ્યા છે। આટલી મોટી સંખ્યામાં ફૂલો સાથેનો બુકે જો કોઈ હોય તો એ આ બુકે છે અને એના માટે મહાનગરપાલિકા દ્વારા ગિનિસ બુક ઓફ ધી વર્લ્ડમાં પણ અરજી કરી દેવામાં આવી છે। થોડા દિવસમાં જે ટીમ છે એ પણ અહીંયા પહોંચશે અને એમના દ્વારા બુકેનું નિરીક્ષણ કરવામાં આવશે અને નિરીક્ષણ કર્યા બાદ એને અધિકૃત રીતના જે છે એ સ્થાન આપવામાં આવશે। મહત્વનું છે કે અલગ અલગ આકર્ષણો આ જે ફ્લાવર શો છે એમાં જોવા મળી રહ્યા છે અને એ પૈકીનું મહત્વનું જે સ્થાન છે એ બુકેને પણ મળશે, કારણ કે આ વિશ્વનો સૌથી મોટો બુકે છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।